સમાચાર લખતરથી શીતળા માતાના મંદિર પાસે 1 ફૂટ જેટલી ઊંડી નાખવામાં આવેલી પાઇપલાઇન 4 ફૂટ કરતા વધારે લંબાઈમાં તૂટી ગઈ તો વાસ્મો દ્વારા આરટીઆઈમાં જવાબ આપવામાં આવેલ જવાબ મુજબ લખતર પાણી સમિતિ દ્વારા આપવામાં આવેલ મંજૂરીથી 1 ફૂટ ઊંડી પાઇપલાઇન નાખવામાં આવી હતી। આ ઉપરાંત જો વાત કરીએ તો લખતર ગામને સરકારી યોજનામાં કોઈની નજર લાગી હોય તેમ પહેલા ₹11 કરોડના ખર્ચે સમગ્ર ગામ સહિત બહારના પરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર નાખવામાં આવી હતી। અંડરગ્રાઉન્ડ ગટર ચાલુ થાય તે પહેલા તેનું બાળ મરણ થઈ ગયું હોય તેના માટે કપૂડી તલાવડી ધડમોચી જવાના માર્ગ પાસે બનાવેલ પમ્પિંગ સ્ટેશનમાં લગાવવામાં આવેલ સાધન કાટ ખાઈ ગયા હોય તેવા ચોરી થઈ ગયા છે। તો સાથે લખતર ગામમાં પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા સરકાર દ્વારા જલ સે નલ તક યોજના અંતર્ગત ₹2 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખવામાં આવી છે। આ પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ છે। લખતર ગામમાં દરરોજ ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાય છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તો ત્યારે લખતરે શીતળા માતાના મંદિર પાસે નાખવામાં આવી પાઇપલાઇન 1 ફૂટ જેટલી ઊંડી હોવાથી વાહન ચાલતા તૂટી ગઈ છે અને આથી લખતર ભૈરવપરા મફતિયાપરા શ્રીનાથજી સોસાયટીમાં પાણી પહોંચતું નથી। આથી તંત્ર દ્વારા પાઇપલાઇનનું રિપેર કરવાનું કામ જે છે તે શરૂ કર્યું છે। ત્યારે નામ નહીં દેવાની શરતે જાગૃત નાગરિક દ્વારા આ બાબતે ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ બાબતે ત્યાંથી અવારનવાર કરતા અવરજવર કરતા લોકો પણ